मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वावतारिणे श्री हरिकृष्ण महाराजाय नमो नमः। श्री सदा आनंददायिने सहजानंद स्वामिने नमो नमः। श्री वन विचरणकारिणे श्री नीलकंठ महाराजाय नमो नमः। लौज आश्रम सेवाकारिणे श्री सरजुदासाय नमो नमः। सद्गुरु आदि गुरुवे सद्गुरु गोपालानंद मुनये नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री नित्यानंद स्वामी ने, सुखानंद स्वामी ने, भायात्मानंद स्वामी ने, आधारानंद स्वामी ने, अद्भुतानंद स्वामी ने, सुखमुनि ने, सद्गुरु श्री राधारमण स्वामी ने नमो नमः। એકમ સંવત 2068 ચૈત્રવદ બીજ છે। આજ રવિવાર છે, તારીખ 8/4/2012। આજે સાંજે 5:30 રવિ સભા આરંભાશે। સર્વે ભક્તોએ એનો લાભ લેવો। વડીલો ગઈકાલે ગુરુજીએ વાત કરી હતી કે ભગવાનની ક્રિયામાં કોઈ દોષ દેખે તો એના જો કે અવિવેકમાં, ભગવાનના કોઈ પણ ક્રિયામાં દોષ ન દેખે એને એકાંતિ ભક્ત કહેવાય। ભગવાન જે જે ક્રિયા કરે બધી દિવ્ય સમજે। સરસ। હરિ ક્યારેય કોઈને ચોક્કસ ભૂલતા નહીં, અને જેમ જેમ ભીડ વધુ થતી તેમ તેમ સૌને વધુ ને વધુ યાદ રાખતા। વરસાલા બીજને લીમડાનું બીજ એમ જે હોય એમ ભગવાન સંબંધી સિવાયની જે વાત હોય તે જમપુરી જેવું છે એમ। અને શ્રી કૃષ્ણ ભગવાન વખતે પણ યાદવો પણ ઉત્તમ ને પુણ્યશાળી આત્મદેવો હતા, પરંતુ ભગવાનના ભક્ત તરીકે વ્યાસમુનિ એમની નોંધ લીધી નથી। અને સાંજની કથામાં જે પક્ષની વાત આવી તો લાલજીભાઈ જાણાની ભક્ત ચિંતામણી મહોત્સવમાં જે પક્ષ રાખ્યો હતો એવો પક્ષ પૂરી રીતે રાખવો। સરસ। કાલે ગુરુજીએ વાત કરી હતી કે હરિ કે ચરિત્ર કહાવત ચેતા મોક્ષ કરણ જાનત ચેતા चरित्र कोई में दो अवगुण न आवे यही एकांतिक दास कहावे। एक भाई ચોપા યાદ રાખી, એક ભાઈ ગુજરાતી। કાલે ગુરુજીએ કહ્યું હતું ભગવાનની આજ્ઞા પારે એ જ વિવેકી છે। સરસ। ભગવાનના બધા ચરિત્રો કલ્યાણકારી છે। બસ આપો બીજાને, એટલે ઉપાધિ જાય। ભગવાન જાને બિન દાસ ન હોવે
હરી 100 વર્ષ હરી આવું જોઈને કાકા નહીં પાસ બોલો. ન હોવે. જોઈ જ નહીં બોલો ના કાકા. ભગવાનને જાણ્યા વગર દાસ થઈ શકાતું નથી. ભલે હરિની પાસે 100 વર્ષ સુધી રહે તો પણ તે સર્જારીને ધામને પામે, પણ ભગવાન ધામને પામે શું નથી. સરસ. પૂર ચોથામાં ઝાલાવાડના હરિભક્ત મહારાજને મળવા આવ્યા. ઝાલાવાડના હરિભક્તના જે દેવ દર્શનને અર્થે જે વિવેક હતો એ વિવેક જોઈને મહારાજ બહુ રાજી થયેલા. શું વિવેક હતો? દેવ દર્શન જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું. એ જે મહારાજને જે ભાતું લઈને આવ્યા હતા એ જે જોઈને મહારાજ બહુ રાજી થયેલા અને વખાણ કરેલા. પોતાનું ભાતું લઈને આવ્યા હતા એટલે મહારાજ રાજી થયા કે સારું અમારા માથે ન પડ્યા. કાલે ગુરુજીએ વાત કરી હતી કે ભગવાનને પસંદ કરવામાં કોઈ પણ સાધન ન્યૂન કે અધિક નથી, પણ જે સાધન કરવાથી ભગવાનની પસંદતા આપણી પર થતી હોય એ સાધન શ્રેષ્ઠ છે. જેના ઉપર ભગવાનને તાન રહેતું હોય એ સાધન શ્રેષ્ઠ છે. કાલે ગુરુજીએ વાત કરી હતી કે ભગવાન ગમે તે ક્રિયા કરતા હોય પણ એનો હેતુ એક જ છે કે જીવ કેવી રીતે શિષ્યો થાય અને ભગવાનના ધામમાં જાય. વાહ અમૃત લાલ અમૃત જેવું બોલ્યા. એકાંતિક ભક્તિથી ભગવાનની સદાય ભક્તિ કરવી અને અણુએ અણુ સમયે એમને યાદ રાખ. સરસ. મેરી આજ્ઞા માને સુમેરો, મેરી આજ્ઞા માને સુમેરો, માયા કેરી જાણ જાણો, હરિજન કો સો કહત સવઈ, આત્મઘાત ના કરના કમઈ. સરસ. કાલે ગુરુજીએ કહેલું સાધુ એ પરમાત્માનું જ સ્વરૂપ છે. ગઈકાલે ગુરુજીએ કહ્યું હતું કે વેર ભાવે જે ભક્તિ કરે છે એને પણ ભગવાનનું ધામ મળે છે, પણ વેર ભાવે ભક્તિ કરવી નહીં. કેમ કે જે દાસને જે સ્થાન મળે છે ધામમાં એ વેરી ભક્તિને મળતું નથી. ગુડ. વેરી વેરી ફાઇન. જેનો પતિ હાજરો અને જેનો સેનાપતિ હાજરો એનું કંટક કુવામાં. સાચું. સ્વામીશ્રીજી નમસ્કાર સાથે આપણે સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્ર મળ્યા પછી આત્માના બળ પુષ્કળ મળે છે. એ જીવ પોતાનું ધાર્યું કરે છે એ ભગવાનનું ધાર્યું કરે તો એ ઉત્તમ છે, ઉત્તમ સાધન છે. સરસ. ગુરુજીએ વાત કરી હતી કે ભગવાન સંભાળે એનું ભગવાન સમજીને જે ભક્તિ કરે છે એનું કલ્યાણ થાય. સરસ. જવા દો, બહુ સ્પીડમાં હાલે છે માઇક. લીમડાના બીજથી જે લીમડો થાય છે એ રીતે વડલાના બીજથી વડ થાય છે. એમ ભગવાન સિવાયની જે કઈ વાતો છે એ બધી જમપુરીના ઘર જવાનું એક બીજ છે. હા, એ જમપુરીનું બી છે, એમાંથી જમપુરી ઉગશે. કાલે ગુરુજીએ વાત કરી હતી કે ઉદ્ધવજી જેવી ભક્તિ કરવી, કંસ જેવી નહીં. સરસ. ગુરુજીએ વાત કરી કે ભગવાનના સંત કલ્યાણકારી છે. સરસ. કાલે ગુરુજીએ વાત કરી હતી કે ઝાલાવાડના ભક્તો બધા આવ્યા અને પોતે ભાથું લઈને આવ્યા હતા. એમાં જે નહોતા ભાથું લાવતા એના માટે મહારાજ એનો ભાથુની સગવડ કરતા અને એને જવા આવવાની ખર્ચી પણ મહારાજ જે ઘરનું ખાય, ઘરની ખર્ચી એના ઉપર મહારાજ રાજી થતા. કોકનું ખાઈ જાય એના ઉપર નહીં. કળિયુગની ચિંતામણી છે. કાલે ગુરુજીએ એક વાત કરી હતી કે જે ભગવાનને રાખે છે તે શાંતિને પામે છે અને અમે તો શાંતિના સમ્રાટ છીએ. જેમ ગાય અને ગધેડામાં ફરક જે ના માની શકે, આપણે
ગાય પાસે જો ગાયને ગાય માનીશું તો આપણે એની પાસે દૂધ ભવિષ્યમાં મેળવી શકીશું, પણ જો ગધેડાને જો ગાય માનીશું તો આપણને ક્યારેય દૂધની અપેક્ષા ના રાખી શકાય. મિનિંગ શું એનો મિનિંગ એ જ છે કે જો શાંતિ મેળવવી હોય તો આપણે અખંડ ભગવાનનું સ્મરણ રાખવું. કારણ કે ત્યાંથી શાંતિ મળે, જેમ ગાયમાંથી દૂધ મળે એમ સંસારમાંથી ક્યારેય શાંતિ મળે નહીં, ગધેડામાંથી જેમ દૂધ ન મળે તેમ. બાલમંડળ ગોખી લાવ્યા છો? અહીંયા વાળો તો ઉપર આવો બધા. મારે એમ કે ખંભાતમાં બાલમંડળ નહીં હોય તો આવ્યું, આ તો કાલ નહોતું. શું વાત કરો, ખંભાતમાં બાલમંડળ છે. કઈક મિષ્ટાન જોશે આને તો. અમારા છોકરા એમને તો આ બાજુથી લાઈનમાં માંડો ઉભા રહેવા. યસ, નાના મોર, મોટા પાછળ, સાઈઝ પ્રમાણે. ઊંચી સાઈઝ વાળો છેલ્લે. ધન્યવાદ. ક્યા બાત હૈ. હા, બસ સાઈઝ પ્રમાણે. આઈટમ બધી સરસ છે. લ્યો, ઉત્તર ફેણી વાળી આઈટમ. 1 2 3 4 5 6 7 8. વાહ, આપો માઇક આપો. તમારા ખંભાતમાં આટલું જ બાળ મંડળ છે? બીજે તો 25 30. સુરતમાં તો કેટલું બધું બાળ મંડળ છે. આ બધું ડોહા મંડળ જ છે. હે, આ આઈટમ આવી. લે, વાત કરી કે અમે સામે હા, બહુ સરસ. પાછળ આપ. હવે હજળ થઈ ગઈ. એનો પ્રસાદ આપો. પ્રસાદ નથી. છલક પટ કરના નહીં સરનાથ વર્તન શુદ્ધ હોય કર. છલકપટ કરના નાશ વર્તના શુદ્ધ હોય કર. ઉભો રે ભાઈ, અવ્યવસ્થા છે. આ ખંભાત વાળા નવા લાગે છે. આમ બધું પ્રસાદ પાણી બધું તૈયાર રાખવું પડે. શું આયોજન બરાબર ન કહેવાય. અને વિસ્મરણ ચેતનો હોય ઈતનો જાનત કુસંગ સોઈ કુસંગ કો ભય રખના નિર્ભય હોકે નહીં વિચરના. શાબાશ. હરિજન કાવત જોઈ અપમાન કરે દિન દોષ સહ નહીં કરના સોય અમેતા પર પ્રસન્નમાં. ભાઈ સરસ. કાલે ગુરુજીએ વાત કરી હતી કે સત્તાને સૌ સલામ કરે છે પણ ભક્તપણાને કોઈ સલામ નહીં કરતું. ગુરુજીએ વાત કરી હતી કે આપણે બધાને આપણા કરીએ છીએ પણ ભગવાન અને ગુરુજીને પણ આપણા રાખવા જોઈએ. ગુરુજીએ વાત કરી હતી કે આપણે જે ભગવાનની બધી ક્રિયાઓને નટ માત્ર પણ દોષ નથી કરતા તે જ સાચા એકાંતિક ભક્ત છે. બરાબર. હરિચરિત્ર ચોપાઈ ગોખી છે. હરિ કે મરજી જોઈ કે ચલના નિજ ધાર્યું કબુ ન કરના ઉત્તમ એ મોક્ષ કહાવે. ઉત્તમ એ મોક્ષ કહાવે નિજ રુચિ સમ નહીં ચલાવે. જો જન સાધન કર જે શ્રી હરિ પ્રસન્ન હોય તે સાધન બિન પ્રસન્ન હોય. સાધન બિન પ્રસન્ન હોય વિચાર કર વિવેક છે જોય. क्या बात है. सरस. तन मन सौंपी दिए जब जाई अपनी समझ न रखे ताई. तेहवीन कंचन न होवे कबहू कोटि वर्ष संग करे तबहू.
કાઢવાનો નહીં. પહેરીને બેહો, કચ્છનો ધર્મ. બીજો લેવો, અહીંયા આવેલા, બીજો આ રહ્યો અહીંયા. અમારે સ્વામી ઉત્તમ સ્વામી કેટલા ઉત્તમ પુરુષ છે. પાઘડી બાંધી ફૂલી તો પણ અહીં ઉપર બે માં જે કઈ કાઢવાનું નહીં. આ બાળકો ભવિષ્યમાં આપણા સંપ્રદાયના થાંભલા જેવા હરિભગત થાય. આ સત્સંગમાં એની તન મન ધનથી અજબ ગજબની સેવા હશે. તમે જેથી નાના હતા તેથી માયતીતાનંદ સ્વામીએ તમને લાડ લડાવ્યા છે, વિરસદવાળા સ્વામીએ તમને પ્રેમને પ્રસાદ આપ્યા છે, તો આજ તમે આ સંપ્રદાયની સેવામાં થાંભલાની જેમ ઊભા છો અને સુખી છો. કથા વાર્તા પાટોત્સવ ઉત્સવોનું આયોજન કરો છો અને વડતાલ ધામની પણ ટ્રસ્ટી બનીને મોટી જવાબદારી લઈને પણ માન અપમાનને સહન કરી સંપ્રદાયના ઉત્કર્ષમાં ખડે પગે ઊભા છો. એ બધો પ્રતાપ છે મોટા સંતોનો, સદગુરુઓનો. માં જો બાળકને પોષણ આપી સંસ્કારી અને બળિયો ન બનાવે તો બાળક ક્યાંથી બને? અમે સંતો તો તમારી માં છીએ. તમને મનાય ન મનાય પણ અમે તમારા જીવની સાચી માં. દેહની માં તો બીજી, પણ અમે તમારા જીવની એટલે કે તમારી સાચી માં. અને તમારો દેહ છે એની માં, એને જેણે જન્મ આપ્યો એ છે. એ તમારી માં નથી, તમારા દેહની માં છે. અને સંત છે એ જ સાચી તમારી માં છે. હવે પ્રશ્ન ઉત્તરી કરશું. આધાન સ્વામી ભગવાન સિવાયનું ચિંતન જમપુરી જેવું શા માટે કહે છે? આગળ આગળ પાછળ નીલકંઠ છેલ્લે હજી બસ એ અધન સ્વામી વિશેનું ચિંતન જમપુરી જેવું કહે છે. એનું કારણ છે જેમ વડલો હોય એમાં વડનો બીજ હોય પણ એ વડલો જ થવાનો, લીમડાનો બીજ હોય એમાંથી લીમડો જ થવાનો. એવી રીતે વિષયના સંકલ્પો અને વિષય ભોગવીએ તો અંતે તો જમપુરી જ એમાંથી પેદા થવાની. એટલે તને વાત કરતા બહુ સારી આવડે, ખોટું નહીં. સાધુ થયો તો કલ્યાણ ઘણાના કરી શકે એવો છો. મારું થાય હે મારું થાય એ પહેલી પ્રાર્થના છે. સારું સારું, એ વાત મુદ્દાની છે. આપણું રહી જાય ને કોકનું કરવા જાય એ ઠીક નહીં. સાચો વિવેકી કોણ છે? સાચો વિવેકી કોણ છે? કાલની કથા અનુસાર બોલવાનું, મન ફાવે એવો જવાબ નહીં દેવાનો. કારણ કે વિવેકના ઘણા અર્થ થતા હોય, પણ આપણે તો આ કથાને અત્યારે ભણીએ છીએ. કારણ કે બધા જોઈ લે છે, બધા કાગળ બાગળ લઈને બેઠા છે. નીલકંઠજી પાછળ જાઓ. જો પેલો બાળક છે ને બસ એ આપણે કોઈ સંતની સેવા કે દર્શનાર્થે ગયા હોય અથવા કોઈ મિત્રને ઘરે જમવા ગયા હોય તો આપણે પારકું ન ખાઈએ તો એના દીકરા અથવા કોઈ પહોંચ ફળાવી લેવી, એવો વિવેક રાખવો. સરસ. બીજા કોણ કે છે? એને આપો. જે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહે છે તે સાચો વિવેક. ભગવાનની આજ્ઞા પ્રમાણે જે રહે છે એ જ સાચો વિવેકી છે.
ઝાલાવાડના ભક્તોનો કયો વિવેક જોઈ મહારાજ રાજી થયા, તેમાંથી આપણે શું શીખ ત્યાં 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 બસ એને હળવદ અને મચ્છુ ગામના જે હરિભક્તો ભગવાનને મળવા આવ્યા હતા તે પોતાનું ભાથું સાથે લઈને આવ્યા હતા. ભગવાન આ વિવેક જોઈને ખૂબ રાજી થયા હતા. આપણે વિવેક શું શીખવો જોઈએ? આના ઉપરથી અમે કાલે શીખવાડ્યો હતો. મફતિયું ખાવાનું બંધ કરવું. શું શીખવા જોઈએ? હાથ ઊંચો કરે આવડતું હોય. હા, પેલા ભાઈ ને તારી જમણી સાઈડે. બસ એ લેતાથી બરાબર હતું. પણ કહે છે કે જયારે પણ આપણે કોઈના ઘરે જઈએ કે મંદિરે જઈએ પણ મફતથી ખાવું નહીં. જે કઈ ખાઈએ એનાથી થોડું વધારે પાવતી ફળાઈ દેવી. કાં કોઈ હરિભક્તના ઘરે જઈએ તો એના છોકરાને ગમે તે રીતે આપણે એનું ખાધું હોય એના કરતા થોડું બમણું આપી દેવું. શાબાશ. હવે મને કયો, આ કથામાં આ રીતની જે લોકો ટ્રેનિંગ લે છે કે ક્યારેય કોઈ સગાને ત્યાં હરિભગતને ત્યાં કે મંદિરમાં સંસ્થામાં મફતિયું ખાશે, અને ગળહુતીમાં જ હું આ સંસ્કાર પાઉં છું. પણ જે આવો સત્સંગનો યોગ નથી પામ્યા અને હરિભગત કોઈને કોઈ કારણે થઈ ગયા છે, કાં પરંપરામાં હરિભગતને ઘરે જન્મીને હરિભગત થયા છે, એને આ વિવેક કે સંસ્કાર આવવાના નથી. વિવેક શીખવા, સંસ્કાર શીખવા કથા, વાર્તા, સંત સમાગમ અનિવાર્ય છે. તમે લોકો કથા, વાર્તા, સંત સમાગમનું અંગ નબળું ન કરો પ્લીઝ. કથા વાર્તાનો યોગ વધારો. મહારાજની અનેકવિધ ક્રિયાઓ પાછળનો હેતુ શું હતો? પેલો છેલ્લો છે કાળા શર્ટ વાળો. મહારાજનો હેતુ હરિભક્તોનો મોક્ષ કરવા માટેનો. તું તો આણંદ વિદ્યાનગર રહેશ ને? ગુરુજી નડિયાદ. નડિયાદ રહેશ? તો ખંભાતમાં ક્યાંથી? આજે સવાર સંજયભાઈ ને વડલાલ ભગત જોડ બધા જોડાયા. બધા આવ્યા છો? હા. સંજય ભગત આવ્યા છે? ઠીક. હા, વડલાલભાઈ એની જોડે આવ્યો છો? હા. સારું. ભગવાનની ક્રિયા અનેક હતી, પરંતુ તાન ઓનલી એક હતું કે આ જીવ મને કેમ પામે, મારા સુખને કેમ અનુભવે, એનો મોક્ષ કેમ થાય, એ મારા ધામમાં જલ્દી કેમ આવે. આ જ હૃદયમાં તાન ભર્યું હતું એક જ. આના ઉપરથી અમે સાધુને કાલે શું ઉપદેશ આપ્યો હતો? હા, સાધુનું સાધુ યાદ રાખે. બ્રહ્મસ્વામીના ગુરુજીએ મહારાજને કેવળ ભક્તોના મોક્ષ માટેનું જ વિતરણ કે તમામ ક્રિયા જોઈ અને ગુરુજીએ કહ્યું હતું કે સાધુનું પણ વિતરણ કે તમામ ક્રિયાનો હેતુ માત્ર એ જીવનું ભલું થાય એ જ હોવો પડે, નહીં કે પોતાનો કોઈ અંગત સ્વાર્થ કે કોઈ ક્રિયા. સરસ. વીરદાસ પટેલની અમે શું વાત કરી હતી? વીરદાસ પટેલ ક્યાંના હતા અને એની અમે કાલે વાત કરી હતી. સરસ. ઘનશ્યામ દલોલી, આપો એને. એટલે વીરદાસ પટેલ, કાર્યાણીના વીરદાસ પટેલ નાવા ગયા હતા અને શ્રીમંત હતા અને એમને એ નાતા હતા ત્યાં આગળ એક કોરી એક આવ્યા અને એમને કહ્યું કે તમને નવડાવું? તો એમણે કહ્યું કે તમે મને નવડાવો છો તો કેવા જાણી નવડાવો છો? ગામના પટેલ કે મોટા રૂપિયાવાળા જાણી નવડાવો છો? તો તેમણે કહ્યું કે ના, હું એવું તમે સમજશો ને, હું તો ભગવાનના મોટા ભક્ત છો એમ જાણીને હું તમને નવડાવું છું. બહુ સરસ. તું અહીંયા
હે ભાર્ગવ, આ કાલે ઓલા ચેક દઈ ગયો છે ને, હે જીવન વીમાનો. હા, હાવ ગરીબ માણસ છે, આમ હરકો ઉપર. કોળી પટેલ છે દલ્લોલીના. આજથી વર્ષો પહેલા નારની ચિઠ્ઠીમાં તારાપુર પાસેનું આ દલોલી ગામ હોય છે, એમાં હું ગયો તો. મંદિર કાંઈ નહીં, પેલા હરિકૃષ્ણભાઈ ઠક્કર ને એના ઘરે ઉતારો હતો, અને ગામના બધા કથા વાર્તા સાંભળવા આવતા. પછી હું ધીરજ આખ્યાન વગેરેની વાતો બહુ કરતો. પછી આમને બરાબર લગ્ની લાગી. તું જતો રહ્યો તો ગઢડા. ધોન ચડી ગઈ ભગવાનની. પછી ખેતર ગયો. તું વાત કરીશ કે હું કરું? તને યાદ છે? હે? અને મારી બાબત શું થયું હતું? તું કઈ સારું, મને ખબર હોય ન હોય. આપો ને આ ન્યારે પલ્લી. ગુરુજી અમને રાત્રે જમકુબાઈની વાત કરી હતી કે એમણે સત્સંગ રાખવા માટે એ રાજાના રાણી હતા, અને એમને સ્વામિનારાયણ ભગવાનનો રંગ લાગ્યો એટલે પછી એ પોતાનું ઘર છોડીને ભાગ્યા. અને એમની પાછળ રાજાએ એમને સિપાહીઓ મોકલ્યા. તે એમને કોઈ જગ્યા સંતાવાની જડી નહીં, એટલે કે મરેલો ઊંટ પડ્યો તો એના ખોખામાં પોતે સંતાઈ ગયા. એટલે પછી એટલું દુઃખ સહન કરીને ભગવાન માટે એની અંદર સંતાઈ ગયા. અને પછી સિપાહીઓ જયારે પાછા જતા રહ્યા ત્યારે એ ગઢડા પહોંચ્યા. એ વાત ઉપરથી મને એમ લાગ્યું કે આવા જો રાજાના રાણી હોય અને એ પોતે આટલું સહન કરતા હોય મહારાજ માટે, તો આપણે તો સામાન્ય માણસ છીએ, આપણાથી કેમ ના થાય. એટલે પછી હું ખેતરે ગયેલો, તેથી મારું દાંતેડું ને ચાર્યું હતું તે મૂકી અને હું નીકળી ગયો. પછી ત્યાંથી એવું નક્કી કરેલું કે મહારાજના દર્શન ના થાય ત્યાં સુધી મારે પાણી પણ પીવું નહીં. તો હું 2 દિવસે ગુરુજી તઈ પહોંચ્યો. 2 દિવસે ગઢડે પહોંચ્યો. પછી ભાડાનું શું થયું? ભાડાનું ગુરુજી મારી પાસે કઈ હતું નહીં. તો બગોદરા ગયો, ત્યાં એક પાઇપલાઇન વાળાનું કામ ચાલતું હતું. તે લોકોએ મને કહ્યું કે તમે કઈ જાઓ છો? તો મેં કહ્યું મારે ગઢડા જવું છે મારા દર્શન કરવા માટે. તો પછી એમણે કહ્યું તમારી પાસે પૈસા છે? તમે કે જોયું છે ગઢડા? તો મેં કહ્યું ના, મેં જોયું નથી કોઈ દિવસ. તો પછી કહે છે તમે કેમ જશો? તો મેં કહ્યું મને ખબર નહીં, હું તો એમને નીકળી જઈશ, મહારાજ લઈ જશે એમ જઈશ. પછી કે તમારી પાસે ભાડું છે? તો મેં કહ્યું ના, મારી પાસે કઈ છે નહીં. પછી એમણે મને ભાડું કરી દીધું અને પછી હું ગઢડા પહોંચ્યો. ભાડું કરી દીધું, ભાડું વાપર્યું, પછી થોડાક પૈસા વધ્યા, એનું શ્રીફળ લીધું, કેળાને મહારાજને જઈને ગઢપુર મૂક્યું અને પગે લાગ્યો. પછી પેલા ઘેલા કાંઠાવાળા એ સમજાવીને પાછો મોકલ્યો. કેવો ભગત છે! હવે જીવન વીમાનો જે કઈ ચેક આવ્યો, પૈસા આવ્યા, એ કાલ મને આપવા માંડ્યો. મેં ભાર્ગવે બે સમજાવ્યું ભાઈ તારે ઘરે રાખ, તું ગરીબ માણસ છો. ગળગળો થઈ ગયો કે પછી મારાથી ક્યારે સેવા થાય, માટે આટલા રૂપિયા, આ 38,000 તમે લ્યો, તમને ઠીક પડે ને આપી દેજો. સમજાણું? મારી વાત સાંભળ. તે અમને આપ્યા, અમે સ્વીકારી લીધા. એનું જે કાંઈ પુણ્ય તને મળવું જોઈએ એ અમે મહારાજ પાસેથી તને અપાવશું, પણ ચેક તું પાછો રાખ.
એટલું અમારું માન. ક્યાં ગયો એનો ચેક? મંદિરે પડ્યો, મંદિરે એને આપી દીધું. હા, તારે પરિવાર છે કઈ? શું છે? 2 દીકરા છે. 2 દીકરા છે? ભણે છે? આ પૈસા છે ને એ તો બેંકમાં મૂકી દેજે, ડબલમાં મૂકી દેજે. છોકરા જેથી પરણે તેથી વાપરજે. 15 તારીખે રસોઈનું કરજો. 15 તારીખે રસોઈનું? હા, એ તો કરશું. સર જશે. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણને આવા મુમુક્ષુ જીવ બહુ ગમતા, જેના ઘરમાં કાંઈ ન હોય, ખાલી નળિયાવાળા સામાન્ય મકાન હોય, છોકરા ભણતા હોય, તોય રૂપિયા હાથમાં આવે તો એના દિલમાં એમ થાય છે કે આ રૂપિયા ભગવાનને અર્થે વાપરી નાખ. પછી મારા હાથમાં રૂપિયા ક્યારે આવશે? સંસાર તો હાલ છે. આ પૈસા હાથમાં આવ્યા છે તો હું ભગવાનની ગુરુજીની સેવા કરી લઉં, રાજી કરી લઉં. એ ભાવના એમાં તમને દેખાણી? મને કયો, આપણાથી આ થાય? આપણી પાસે ઘણા રૂપિયા છે તોય નથી છૂટતા. આપણને ભગવાન અક્ષરધામ દેશે કે આને દેશે? કહો. ગરીબ માણસો, નાના ભાઈઓ બહેનો, એને ભગવાનમાં ને સંતોમાં ફાટ ફાટ હેત છે. એના હૈયામાં હેતની નદી 2 કાંઠે હિલોળા લેતી જાય છે, પણ એ તો ખૂણાને એક સભાને એક ખૂણે બેઠા છે, જેને હું કે તમે કોઈ ઓળખતા નથી. આપણે તો જે મોટા મોટા કહેવાય આગેવાનો, થોડાક મોર હાલીને કામ કરતા હોય એવા ને જ જાણીએ છીએ. આ સંતો બેઠા છે એમાં તમે મને જાણો, 2-4 મોટા સંતો દોડીને કામ કરતા હોય એને જાણો. બાકી આમાં નાના નાના સાધુ જેને ભગવાનમાં અને પોતાના ગુરુદેવમાં અપાર હેત છે, કે જેને રાજદી એના જ વિચારો ને એના જ હોણા આવે છે, એને તમે ઓળખો? તમે તો એમ જ કહો મોટા સ્વામી જ પધરામણીઓ મારે ઘેરે આવે. તમે તો એમ માનો કે આ મોટા છે એ જ મોટા છે. એવું નથી. આ સત્સંગ આખો દિવ્ય છે. આ સભાને ખૂણે કોઈ બેઠું છે અને એને જો ભગવાનમાં સંતમાં બહુ દિવ્યતા છે તો એ અક્ષરધામના મુક્ત છે. બાય ભાઈ બાળક દૂધ. આ આખો સત્સંગ એવો દિવ્ય છે. સત્સંગનો જેને મહિમા નથી એને સત્સંગનું સુખ ન આવે. નાના મોટા સૌ કોઈનો જેને અપાર મહિમા હોય એ જ અક્ષરધામનો મુક્ત થાય છે. વ્યવહારે મોટા હોય, થોડા રૂપિયાવાળા હોય, સત્તાવાળા હોય કે ઊંચી ગાદી પર બેસતા હોય, એને જ ભગવાનના વાલા કે મોટા ભગત માની લેવાની કોઈ દિવસ ભૂલ કરશો નહીં. હું આ વ્યાસાસને બેસી ગયો, મને બોલતા આવડે છે, કથા કરતા આવડે છે, હું ભણ્યો છું, એટલે એમ નહીં માની લેવાનું કે હું સાચો સાચો મહાન ડાયો ભગવાનનો વાલો છું. આ સભામાં એવા ઘણા બેઠા હશે કે જે મારા કરતા પણ શ્રીજી મહારાજને વધારે વાલા હશે. તમારા સંસારમાં હશે. બોલો, ઘણા બાળકો એવા હશે કે જેની પૂર્વ જન્મની કમાઈ હશે. ઘણી બહેનો દીકરીઓ એવા હશે કે જેને રાત દિવસ મહારાજને સંતો સાંભળ્યા કરતા હોય, હોણામાં આવતા હોય. એ કઈ નાના કહેવાય? એ કોઈ સામાન્ય જીવ છે? એના દર્શન કરવાથી ભગવાનના દર્શનનું ફળ થાય છે. પણ તમારી હારવારી બેઠા હોય, તમારા જેવા ગ્રસ્ત હોય,
વ્યવહાર પાણી ધંધા બધું કરતા હોય, બિચારા માથે પડ્યું હોય જાય ક્યાં? એટલે આપણે એમ માનીએ કે અમારા જેવા સંસારી છે. એવી ભૂલ ન કરતા. ભગવાનને ઓળખવા, સંતને ઓળખવા, હરિભગતને ઓળખવા, એનું નામ જ સત્સંગ કર્યો કહેવાય. તમે સત્સંગમાં આખી જિંદગી હડિયું દ્યો અને સંતો ભક્તોને ઝીણી આંખે ઓળખો નહીં. ધૂળ પડી તમારા સત્સંગમાં, તમારી દોડી દોડીને સેવા કરો છો એમાં. માટે સાચા શુદ્ધ નિર્બળ પ્રેમ વાળા માણસને ઓળખજો. કાંઈ તમે એને ન આપો તો વાંધો નહીં, પણ મીઠે વેણે એને બોલાવજો. બીજું નવ માગું વાલા બોલાવજો મીઠે વેણે રે. બીજું ના એને કાંઈ જોતું હોતું નથી. એને તો પોતાનું બધું દઈ દેવું હોય છે. સત્સંગમાં ખરા અર્થમાં જે ઉપયોગમાં આવે છે એ મહાન છે. આ સત્સંગનો ઉપયોગ કરીને જે મોટા થાય છે સત્સંગમાં કે સમાજમાં કે આઈની કેળવેલી મોટપથી કેટલાક વ્યવહારિક, સામાજિક, આર્થિક લાભો લે છે, એ મોટો નથી, એ ખોટો છે. સત્સંગમાં એને સેવા કરી થોડી અને સત્સંગની સેવા લીધી જાજી. એવા હરિભક્તને ભગવાન ઓળખે છે. હરિભગત થાવું તો એવા થાવું, તન મન ધન શુદ્ધા આ સત્સંગને અર્થે ઘસાઈને સમાપ્ત થઈ જવું. ચંદન ભગવાનને શરીરે લેપ થવા માટે પોતાનું અસ્તિત્વ મિટાવી દે છે. અગરબત્તી પરમાત્માને સુગંધી આપવા માટે પોતાનું અસ્તિત્વ સમાપ્ત કરી દે છે. ચંદનના લાકડા જેટલી અને અગરબત્તીના હળીના ટુકડા જેટલી જો આપણને બુદ્ધિ ન હોય કે આપણે ભગવાનને, ભગવાનના સંતો ભક્તો માટે છીએ, આટલી અક્કલ ન આવી આ સત્સંગમાંથી, તો શું જ્ઞાન કથા વાર્તા સાંભળ્યું, શું કર્યું લીલું? માટે ભક્તો, સત્સંગ આપણે એવો કરીએ કે ભગવાન શ્રી હરિ આપણા ઉપર રાજી રાજી થઈ જાય. ચાલો પ્રશ્ન પૂછું આગળ. વીરદાસનો વાહો ચોળ્યો ગરીબ કારિયાણીના કોળી પટેલે કાડલિયામાં નાતા હતા ત્યારે, અને વીરદાસે ગજબનો પ્રશ્ન પૂછ્યો. વાહા ચોળવાનું કારણ શું બોલો? આગેવાન છું, ધનવાન છું, ગામનો પટેલ સત્તાવાળો છો એટલે? તો ના હો, તમે ભગવાનના ભગત છો એટલે વાહો ચોળું. અને ઇતિહાસે નોંધ લીધી, એ કોળી જેદી મર્યો તેદી ભગવાન સ્વામિનારાયણ એને તેડવા આવ્યા હતા અને એમ બોલ્યા કે તે મારા ભગતનો વાહો ચોળીને એને નવડાવ્યા હતા, માટે તને ધામ આપું છું. એના એ વીરદાસ પટેલની ગામના ઘણા માણસો સેવા કરતા હશે, પણ પૈસાવાળા અને સત્તાવાળાને પટેલ ગામના માનીને સેવા કરતા હશે. એને સ્વામિનારાયણ તેડવા આવે? બોલો, આવે? ન આવે. આપણે સેવા કરીએ છીએ સત્સંગની, પણ યાદવોની જેમ. યાદવો શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરતા, પણ દ્વારિકાના રાજા જાણીને કરતા, અને બળિયા સળિયા એવા માનીને કરતા, પણ ભગવાન માન્યા નહીં. એટલે વ્યાસજીએ ભગત ન લખ્યા, દેવ લખ્યા. ભક્તપણું મહાન છે. બીજી બધી સત્તા ને મોટપ ને હોશિયારી ગૌણ છે, એકદમ ગૌણ. અક્ષરધામમાં ભગવાન આપણને લઈ જશે ત્યારે આપણે
કઈ સત્તા ઉપર બેઠા છીએ એવું જોઈને તેડવા નહીં આવે. આપણી પાસે કેટલા રૂપિયા છે ને કેટલા બંગલા છે એ જોઈને ભગવાન તેડવા નહીં આવે. આપણે કેટલી બુદ્ધિ છે એ જોઈને ભગવાન તેડવા નહીં આવે. આપણને કેટલા માણસ ઓળખે છે ને સારા માને છે એ જોઈને ભગવાન તેડવા નહીં આવે. ભગવાન તો આપણા હૃદયમાં રહેલી શુદ્ધ ભક્તિને જોઈને તેડવા આવશે. એમની આજ્ઞામાં રહેલી આપણી શ્રદ્ધાને જોઈને ભગવાન તેડવા આવશે. બીજી કોઈ વાતને લઈને પ્રભુ તમને ધામમાં આપવાના નથી. માટે સાવધાન. આડી અવળી ઊંધી સમજણ હોય તો સીધી કરો. સમજણ સુધારવા જ આ ગ્રંથની કથાનો આરંભ કર્યો છે મેં. અત્યારે આપણા સત્સંગમાં સૌથી વધારે જો કોઈ વાતની જરૂર હોય તો મારી દ્રષ્ટિએ સમજણ સુધારવાની જરૂર છે. સંતો ભક્તો બધાએ સત્શાસ્ત્ર પ્રમાણે આપણી સમજણ થવી જોઈએ. કાળે કરીને આપણી સમજણમાં ઘણી બધી ગેરસમજણ સમજણની જગ્યા લઈને બેહી ગઈ છે. એને ધોકાવીને કાઢવી છે. ગેરસમજણે સમજણનું સ્થાન લઈ લીધું. હવે સમજણ આટા મારે છે અને બેહવું ક્યાં? ગેરસમજણને દંડીકો લઈને કાઢીશું ત્યારે સમજણને બેહવાની જગ્યા મળશે. હા, એમાં આપણે થોડાક ભૂંડા તો થવું પડશે. કેમ જે કોઈને ઉઠાડવા બેહી ગયેલાને એમાં આપણને કોઈ હારા ન કે, પણ એને કોકની જગ્યા લીધી છે તેને ઉઠાડવા જ પડે. ખોટા માણા સ્થાન લઈને બેહી જાય તો હાચા માણાને બેહવું ક્યાં? જેને આમંત્રણ નથી એ બધા ખાઈ જાય તો ઇન્વિસ્ટેશન કાર્ડ વાળા બિચારા આંટો મારીને ભૂખ્યા પાછા જાય. એ તો અવ્યવસ્થા કહેવાય, મૂર્ખાઈ કહેવાય. માટે એવું ન થવા દેવું જોઈએ એવું હું માનું છું. ચાલો, યાદવ અને વ્યાસજીએ ભક્તની ગણનામાં કેમ ન લીધા એ વાત આવી ગઈ. સર્વશ્રેષ્ઠ સાધન કયું છે નૂતનભાઈ? ભગવાનનું અખંડ સ્મરણ રાખવું ને સંત સમાગમ કરવો તે જ છે. શ્રી હરિ કો તાન હોવે જામે તૈસે કર ઉત્તમ હે યામે. જેમાં ભગવાન શ્રી હરિનું તાન હોય, ભગવાનની જેમાં મરજી હોય એ જ સાધન સર્વશ્રેષ્ઠ સાધન છે. ઉત્તમમાં ઉત્તમ મોક્ષ કયો? ભાર્ગવ. શ્રી હરિની મરજી જોઈને જેમ ચાલે તો ઉત્તમ મોક્ષ કહેવાય. હરિ કી મરજી જોઈ કે ચલના નિજ ધાર્યો કબુ ના કરના ઉત્તમ યેહી મોક્ષ કહાવે નિજ રૂચિ સમ નાહી ચલાવે. ભાણિયો બોલો તો ક્યાં ગયો? તું બોલ્યો તો ને કે આ ઉત્તમમાં ઉત્તમ મોક્ષ. ભગવાનની મરજીમાં રહેવું, ભગવાનની ઈચ્છા પ્રમાણે કરવું એ જ ઉત્તમમાં ઉત્તમ મોક્ષ છે. ધામમાં જવું કે અહીં રહેવું એનાથી બહુ વિશેષતા નથી. ખંભાતમાં રહ્યો, અમદાવાદ રહ્યો કે સુરત રહ્યો, કઈ વાંધો નહીં. નરનારાયણ ભગવાનના દેશમાં રહ્યો કે લક્ષ્મીનારાયણ ભગવાનના દેશમાં રહ્યો, ગોપીનાથજી મહારાજને ત્યાં સેવા કરો કે ધોલેરામ મદનજી મોહનજીની કરો કે ધોળકામાં કરો કે મોળીમાં રાધા કૃષ્ણની દેવ સેવની સપૈયામાં સેવા કરો. ઠીક છે, જ્યાં રુચિ હોય, જે દેશના હોય તે દેશમાં તમે સેવા કરો. પરંતુ મોક્ષ તો એને કહેવાય ભગવાનની મરજીમાં રહેવું. કોઈ પણ ભાષા બોલો, કાંઈ વાંધો નથી. ધોળા કપડાં પહેરો કે લીલા પહેરો, ત્યાગાશ્રમમાં રહો કે ગ્રહસ્થાશ્રમમાં રહો કે ગાદીપતિ થાવ, પણ મોક્ષ તો એને જ કહેવાય ભગવાનની મરજી પ્રમાણે રહેવું, ભગવાનનું ગમતું જ કરવું. પોતાના ગમતાને ભગવાનના ગમતાનું નામ દઈને ગાડું હાંકવું નહીં, ખાડામાં પડશે. ભગવાનના ગમતાને ઓળખવું, ભગવાનની આજ્ઞાને જાણવી. મતલબિયા થઈને ઘણા માણસો પોતાને જે ગમતું હોય એ જ કલ્યાણકારી છે એમ કે
કોકની નિંદાની પત્રિકા છાપે ને પાછા હેઠે લખે આ પત્રિકાનો પ્રચાર કરવો એમાં જ મોક્ષ રહ્યો છે, એમાં જ ભગવાનનો સાચો રાજીપો રહ્યો છે. રવા દે ને લે ભાઈ, તું ક્યાં અમને મોક્ષ બતાવી દેશ ને રાજીપો દેખાડી દેશ? સત્શાસ્ત્રમાં લખ્યું જ મોક્ષ કોને કહેવાય. અમે કથા સાંભળીએ છીએ. રાજીપો ભગવાનનો શેમાં છે એની અમને ખબર પડે છે. એટલે તારી પત્રિકાથી અમે કઈ ગેરરસ્તે ચડી જઈશું નહીં. શ્રી હરિની કૃપા થકી જ મોક્ષ થાય છે, તો પછી સાધનો શા માટે કરવા? પહેલા મિસ્ત્રી ના પો. તું મિસ્ત્રી છો તે હાથ ઊંચો રાખ. ઠીક, બે મિસ્ત્રી છે. વાહેલા મિસ્ત્રી ના પો. એમણે આસનમાં વડતાલ બહુ છે. ભગવાનની પ્રસન્નતાને અર્થે સાધન કરો. જો જન સાધન કરહી જૈસા શ્રી હરિ પ્રસન્ન હોવહી તૈસા. સાધન બિન પ્રસન્ન ન હોવે વિચાર કર વિવેક સે જોવે. જો જન સાધન કરહી જૈસા. મોક્ષ તો ભગવાનની કૃપાથી થાય છે, પણ એક વાત યાદ રાખજો, કૃપા સાધનથી થાય છે. કૃપા સાધનથી થાય છે અને મોક્ષ કૃપાથી થાય છે. કૃપા જોઈ છે, ભગવાનની કૃપાની જરૂર છે. સાધન કરો, સેવા કરો, ભજન કરો, તપ કરો, વ્રત કરો, હખણા મરો. હખણા રહેવું એ સાધન છે ભગવાનને રાજી કરવાનું. તો ભગવાનની કૃપા સાધન કર્યા વગર, જપ તપ વ્રત ભજન કર્યા વગર, સેવા કર્યા વગર ભગવાનની કે સંતની કૃપા થતી નથી. એક વાર કહું કે 100 વાર કહું તો? અને કૃપા થયા વગર મોક્ષ થતો નથી. માટે સવારમાં વહેલા ઉઠીને કથામાં આવવું જ જોઈએ. કથા સાંભળવી જ જોઈએ, યાદ રાખવું જ જોઈએ. કૃપા જોઈ છે ને, તો કથા વાર્તાના ધ્યાન ભજનના અંગ પાડવા જ જોઈએ. જેટલી થાય એટલી તનમન ધનથી ભગવાનની સત્સંગની સેવા કરવી જ જોઈએ. ગેંગે ફેંગે ના ચાલે. ભગવાન પાસેથી કલ્યાણ જોઈએ છે. કાળ પર અખંડ મહા આનંદ ધામમાં ભોગવવો છે અને કરવું છે ન કરવું દેહ ને દેહના સંબંધીનું આ લોકનું જ બધું એને હાલતું છે. એવું કઈક વિચાર કરો. ઓછી અકલ વાળાને સમજાય એવી આ વાત છે. આમાં જાજી બુદ્ધિની જરૂર નથી. બધાને ખબર પડે કે આપણે ભગવાનને રાજી કરવા હોય તો ભગવાનને માટે કાંઈક કરવું જોઈએ. સંતોને રાજી કરવા હોય તો સંતોને માટે કાંઈક કરવું જોઈએ. હરિભક્તોને આ સત્સંગને રાજી કરવો હોય તો સત્સંગને અર્થે ભક્તોને અર્થે કાંઈક કરવું જોઈએ. આપણું મનનું ધાર્યું મૂકીને એમનું ધાર્યું કરવું જોઈએ. એમને આનંદ થાય એમ આપણે આપણા વિચારોને દબાવીને જીવવું જોઈએ. પોતાને મન ફાવે એમ જીવવું ને પોતાને આનંદ થાય એમ દીધે રાખવું અને પછી કે તમે બધા રાજી થયા, કોડા રવા દે. તે તને રાજી કરવા બધી જ બાબતો ઊભી કરી છે. અમને રાજી કરવાનું તને હોણું આવ્યું નથી અને નકામો હાલી નીકળ્યો છો. ખ્યાલ આવે છે ને? તમારી બારે મજા બહુ આવે છે. ખંભાતમાં મારો ટોન ફરી ગયો થોડો. બીજે તમે થોડું થોડું બોલી છે, અહીં જરાક વધારે બોલી છે. આ મને ખબર નહીં, અહીંનું પાણી જ વધારે બોલવાનું હોય છે મને લાગે. અમુક ગામના હવા પાણી એવા હોય છે તે ત્યાં જતા આપણે પણ એની અસરમાં આવી જઈએ છીએ. એક આણંદથી ચોપાઈનો હાર લાવ્યા છે અને અમારે ખંભાતના ભાઈઓ બહેનોની પરીક્ષા કરવી છે. હાર લાવો. જે હાર આણંદની એક ખુશ્બુ નામની દીકરીએ આખો કંઠે કર્યો છે. એણે જ બનાવ્યો છે, એણે જ લખ્યો છે, એણે જ મોકલાવ્યો છે. 111 એમાં ચોપાઈ છે.
આ આખો હાર એને કંઠે છે. આણંદના જે કોઈ વ્યક્તિ, ભાઈ અથવા બેન, ખંભાતના આ હાર કંઠે કરવાની પ્રતિજ્ઞા લે, એને આ હાર પહેરાવો છે. હા હા, હાલો. બોલો, કોણ આનું બીડું ઝડપે છે? હાથ ઊંચા કરો. આ મારવાડીનો જ ભરોસો આવતો નથી. એ તો અમથો હાર પહેરાવ્યો છે. સમય મર્યાદા નથી. દિવાળી સુધીમાં થઈ જાય તો ચાલશે. 111 ચોપાઈ કંઠે કરવાની છે. એક નૂતનભાઈ, બિહારી કાકા 2, મારવાડી 3, 4, 5, 6, 7, 8. ભાર્ગવ ઉભા થા જાય. બહેનો ગણતો. બહેનોમાં કેટલા હાથ ઊંચા થયા? 1, 2, 3, 4, 5, 6 ને 7. હા, જેન્ટ્સ બધા અહીંયા આવો. હા, એને પછી તમે આ હાર ત્યાં આપજો. બધા બહેનોને આ જેને ગોખવાનું રિક્વેસ્ટ કર્યું છે ને એને પહેરાવજો. પછી બીજાને પહેરાવજો. બહેનો પહેરાવે. હા, નૂતનભાઈ આવો. અહીં ઉભા રહ્યો. લો, સંતો તમે પહેરાવો. સંતો ઉભા થાવ. એ બીજા આ બાજુ રહ્યો. બધા આ બાજુ રહ્યો, સાઈડમાં. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હા, બસ 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 બસ. સંતો થોડો હરખો હાર પકડો ને. તમારી કરતા બાળ મંડળને સારું પકડતા આવડે છે. શરમ થાય છે? એને ગોખવામાં ભી પડશે. તમારે હાર પહેરવામાં ક્યાં ભી? બરાબર. સાધુને ટ્રેનિંગમાં મોકલવા પડે એમ છે. ભાઈ ફોટો પાડે. વાહ. કોક કે છે સાધુ આ મહારાજને હાર પહેરાવે છે. મહારાજ બહુ મોટા લાગે છે ટીવીમાં. જો ને સજાઓ મહારાજ, આમ પાછળથી નીકળી જાઓ. નીલકંઠ, હાલો. અમારે તો આ ગ્રંથ ગોખાવો છે. હાથ જોડ. પાડી લીધો ફોટો. હાલ, તું આમ નીકળીને તું આવ્યા. હાલો હાલો ભાઈ. ભાઈ હાલ ભાઈ. ઓલકોર સાઈડમાં, સાઈડમાં ફોટામાં નહીં આવવાનું. ફરીવાર પાડ. એન્ડ થી ઉતરી જાઓ તમે. હે, બસ ચાલો. તું અહીં ઉભો રહી જાવ કરવા. ભણી ઓલકોર નીકળ. હાલો. હા, પાછા ગોગજો, નહીતર તમે અમને બધાને છેતરા ગણા હે. હાલો. સરસ. ચાલો પડ્યો. સરસ. ચાલો 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 બધા. સરસ. હાલો હાલો નીલકંઠજી, ધંધે લાગો. તાળીઓ પાડો. લઈ લો. આ ઉંમરે આટલું કંઠે કરવાનું બીડું ઝડપ્યું. ધનસે માયાતીતાનંદ સ્વામીને આવા ચેલા એમણે ઉત્પન્ન કર્યા. અરે રહ્યા કોઈ? હવે ભાર્ગવને આપી દે. આને ગમે ગોગજો. 111 જાઓ ને ભાઈ, હાલશે. એ બેને આપી દેજો. પછી એ લોકો એની મેળે એની વિધિ કરી લે. અને એ હાર અહીં તમારો હવે, અમારે જોતો નથી. મજા આવી ગઈ. અમે આજ બહુ રાજી થઈ ગયા. વાલા ભક્તો, આપણે ચોથા પરનું તરંગ 78માં આવ્યા છીએ. એમાં દ્રોહ ન કરવા વિશે વાત છે અને ભક્તોએ શ્રીની પૂજા કરી એનું વર્ણન છે, સ્તુતિનું વર્ણન છે.
ब्रह्म मुनि बुद्धिवान ही हरि की मर्जी अनुसार। ब्रह्म मुनि बुद्धिवान ही हरि की मर्जी अनुसार। अतिशय डर के चलत ही जानत महिमा अपार। अतिशय डर के चलत ही जानत महिमा अपार। स्वामी जानत महिमा अपार। स्वामी जानत महिमा अपार। સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ઘણા બુદ્ધિશાળી હતા. તેઓ અત્યંત ડરીને શ્રીહરિની મરજી પ્રમાણે ચાલતા. ભગવાનની મરજીમાં ડરીને રહેવું જોઈએ, બીક રાખવી, હાવ નિર્ભય થઈને ના વિચરના. મરજી જો મહારાજની લોપાતી હોય, આજ્ઞા લોપાતી હોય તો ઊભું રહી જવું, ડરવું જોઈએ, નહીતર દુઃખ આવે. આપણે ભગવાનના ભગત ખરા, પણ જો ભગવાનની મરજી લોપવામાં ડરતા ન હોઈએ તો દેખાવના ભગત છીએ, હૃદયના ભગત નહીં. એ વાસ્તવિક સ્વરૂપ નથી, ખોટો મેકેપ છે. બ્રહ્માનંદ સ્વામી ડરીને મરજીમાં રહેતા અને શ્રીહરિના મહિમાને અપાર સમજતા. જાનત મહિમા અપાર, કે આ સ્વામિનારાયણ મહાપ્રભુ મને ક્યાંથી મળે. આ અંતર્યામી સર્વાધાર પુરુષોત્તમનું દર્શન ક્યાંથી, એનો સ્પર્શ ક્યાંથી, એની આજ્ઞા ક્યાંથી મળે. મોટા મોટા દેવો ઈશ્વરો એ આજ્ઞાને ઝંખે. પુરકે હરિજન તાહી કું બોલાયે નીજ પાસ. તાકુ દિયે ચેતાય કે બિન કહે ન સમજત તાસ. બ્રહ્માનંદ સ્વામીના અહીંયા આધાન સ્વામીએ વખાણ કર્યા. કેમ જે બ્રહ્માનંદ સ્વામી બહુ વિવેકી હતા અને વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીના બારામાં એવું લખાણું છે કે સ્વામીને મહારાજની મર્યાદાનો ભંગ ન થાય એવું અંગ, સત્સંગની મર્યાદાનો ભંગ ન થાય એવું અંગ. બહુ સજાગ હતા સ્વામી. કોઈ સત્સંગમાં ગડબડ વર્તે કે સત્સંગનું ભૂંડું દેખાય એવું કાંઈક વર્તન કરે, સત્સંગના દૂરના ગામડામાં કોઈ બાઈ સત્સંગી થઈને સત્સંગનું ખરાબ દેખાય એવું બોલે કે વર્તે તો બ્રહ્માનંદ સ્વામી ચિંતા કરતા. આવા સાધુ હતા કે આમાં તો આપણા સંપ્રદાયનું ખરાબ દેખાય, આમાં લોકો મહારાજની નિંદા કરશે કે એના નામે આ બધા જો અહીં. આવા બ્રહ્માનંદ સ્વામી વિવેકી હતા. આવા વિવેકને લઈને મહારાજ એના ઉપર રાજી બહુ હતા. આપણે હરિભગત છીએ, સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ છે. આપણે આ સંપ્રદાય આ સમાજમાં જ સ્થાપેલો છે, કંઈ ઉપર સ્થાપેલો નથી. હજી આ સત્સંગમાં આપણે આ દુનિયાના માણસોને જ ભેળવવાના છે, એને જ આવા દિવ્ય બનાવીને ધામમાં મોકલવાના છે. માટે સમાજના માણસો આપણામાં વધારે ભળે એવું પણ આપણે સમજવું પડે અને એમ વિવેકથી જીવવું પડે. બ્રહ્માનંદ સ્વામીને આવું જ્ઞાન બહુ હતું. બિન સંપ્રદાયી કે અન્યના બિન સત્સંગી કે બીજા લોકો ભગવાનનો મહિમા જાણે, ભગવાનની સેવા કરે, ભગવાનનો લાભ લે અને તેના જીવનું કલ્યાણ થાય. એટલે સ્વામી ક્યારેક બધો વિવેક શીખવાડતા. એમાં ક્યાંક કોકને નોય ગમે, સહજ છે. ધ્યાન તો રાખે, ગમે એને તો ન શીખવાડે, પણ ક્યારેક ધ્યાન રાખવામાં કોક માણસો એવા નીકળી જાય કે જેને નહોતું શીખવાડવું એને શીખવાડાઈ જાય. બલદાણા ગામના હરિભક્તોને બ્રહ્માનંદ સ્વામીએ પોતાની પાસે બોલાવે. અહીંયા સાંભળો, તમને ખબર નથી પણ હું તમને કહું, સાધુ છું ને, તમારી માં ગણાવ. દીકરાની હિતની વાત હગી માં ન કે તો બીજો કોણ કે? જો કહ્યા વગર ખ્યાલ ન આવે, કહેવું તો પડે. સંતો તો શ્રીહરિના નેત્ર સમાન છે. આ આધાર છે.
સંતો તો શ્રીહરિના નેત્ર સમાન છે, આત્યંતિક મોક્ષના કરનારા છે. આત્યંતિક મોક્ષ કરનાર સંત સિવાય બીજું કોઈ દેખાતું નથી. આત્યંતિક મોક્ષ કરનાર સંત સિવાય બીજું કોઈ દેખાતું નથી. સમય અલૌકિક આયે યહ. સંતો તો હરિભક્તોના નેત્ર સમાન છે અને હરિભગતનું આત્યંતિક કલ્યાણ કરનાર છે. સંતો સિવાય હરિભગતનું આત્યંતિક કલ્યાણ કરનાર આધાન સ્વામી કે મને કોઈ દેખાતું નથી. એ એમની માન્યતા છે. આપણને સંતો સિવાય બીજા કોક આત્યંતિક કલ્યાણ કરનારા દેખાતા હશે એ આપણી દ્રષ્ટિ છે. પણ આધાન સ્વામી તો એમ જ કહે છે કે સંતો સિવાય જીવનું ભલું કરે કે મોક્ષ કરે એવું મને કોઈ સત્સંગમાં દેખાતું નથી. તો કુસંગમાં તો હોય જ ક્યાંથી? હરિજન નેત્ર હે સંત આત્યંતિક મોક્ષ કરા નહીં. સંત બિન ન દેખન સમય અલૌકિક આયે યહ. સંત બિન ન દેખન સમય અલૌકિક આયે યહ. સમય અલૌકિક આયે યહ. સમય અલૌકિક આયે યહ. સંત છે એને ઘરબાર સંસાર પરિવાર છોડ્યો છે, ત્યાગી છે. એને એના બૈરા છોકરા કે ભોગ વિલાસ ઘર નથી. શ્રીધનના સાચા ત્યાગી છે. એ તો ભગવાનના હૃદય જેવા છે. એ હરિભગતને કોઈ દી છેતરે નહીં. કેમ? જે એને વિષય નથી જોતા, એને ધન નથી જોતું, એને માન નથી જોતું. એ શું કામ તમને છેતરે? પણ જેને મહત્વાકાંક્ષાનો પાર ન હોય, જેને વિષય વાસનાનો ભોગ વિલાસ જોતા હોય, જેને ધન જોતું હોય, એ કેવી રીતે આ સત્સંગનું ભલું કરશે? એ તો સત્સંગનો પોતાને જે જોતું છે એને માટે ઉપયોગ કરશે, આડોવળું ભણાવીને. પણ સાચા સંતો કેવળ જીવના કલ્યાણ માટે જ બધી ક્રિયા કરતા હોય છે. એટલે જીવનું કલ્યાણ કરનાર સંત સિવાય બીજું કોઈ મારી નજરે આવતું નથી. હે ગામના ભક્તો, બલદાણાવાસીઓ, આજ અલૌકિક સમય આવ્યો છે. ભવ અને બ્રહ્મા આદિ દેવો પણ જે સંતોની પૂજા કરવાનું મનમાં નિત્ય વિચારા કરે છે. ભવ બ્રહ્માદિ દેવો પણ જે સંતને પૂજવાની રોજ ઈચ્છા કરે છે, પરંતુ તેમને પણ આવા સંતની સેવા પૂજા મળતી નથી. તે સેવા તમે બધાએ કરી છે. અમને જમાડ્યા, અહીં રાત રાખ્યા, બહુ સારું કામ કર્યું. પણ જો તમારે શ્રી હરિની પૂજા કરવાનો વિચાર હોય તો બોલજો. બ્રહ્માનંદ સ્વામી વિચાર ઉભો કરે. વિચાર હોય તો બોલજો કે બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે આને અમને જમાડે, અમને પૂજા. હવે જો એને અમે ભગવાનની પૂજા કરાવીને એના જીવનું કલ્યાણ ન કરીએ તો આનું ખાધું એ શું કામનું? સંતની દ્રષ્ટિ તો જુઓ. એને તમારા ઋણી નથી થવું. તમે એને લુગડું ઓઢાડ્યું કે તમે એને દ્રાખ લાવી દીધી કે તમે એની કંઈક સેવા કરી કે તમે એને જમાડ્યા કે જે કર્યું તે, પણ સંતના દિલમાં એમ થાય છે કે એણે અમારું આટલું કર્યું તો અમારે એનું કાંઈક સારું કરવું ને કરવું. તમારે જો ભગવાનની પૂજા કરવાનો વિચાર હોય તો બોલજો. આવો લાભ ફરીવાર નહીં મળે. તમે ગ્રહસ્થો છો, દીકરા દીકરીના લગ્ન પણ ઘણી વાર તમે કરતા હો છો ને કે હા સ્વામી એમાં ધન ખર્ચો છો કે નહીં? તો ખર્ચીએ છીએ ને, છતાંય ધન તો પાછું આવે છે ને. તો આવે ને રળીએ એટલે આવે ને પાછું જાય. તો કે જો ધન આવે ને જાય, નાશવંત છે. દીકરા દીકરીના લગ્નમાં કે મોજ શોખમાં ભોગમાં તમે વાપરો છો એનું ફળ તો કાંઈ છે નહીં. એ તો આવી પડેલી બલા ઉકેલવાની વાત હોય છે. પણ હરિભક્તો, ભગવાનને અર્થે ખર્ચો અને ભગવાનની પૂજાનો લાભ જો લ્યો તો તમારી ઉપર ભગવાનનો સંતો ભક્તોનો અપાર રાજીપો થાય. ભગવાનને અર્થે ધન ખર્ચો અને ભગવાનની પૂજાનો લાભ લેવો એ તો અતિ દુર્લભ છે. એ મળે જ નહીં. માટે અત્યારે સમય છે.
ચંદન અને પુષ્પ હાલ લઈને શ્રીની પૂજા કરી લો. ભગવાન સવારે નીકળી જવાના તમારા ગામથી, પછી રહી જશો, માટે પૂજા કરી લો ભગવાનની. આવો વિવેક બ્રહ્માનંદ સ્વામીએ શીખવાડ્યો. બ્રહ્માનંદ સ્વામીની કહેલી વાત સાંભળીને હરિભક્તો ઘણા જ રાજી રાજી થઈ ગયા અને બોલ્યા, આપે અમારું હિત કરનારું વચન કહ્યું. સ્વામી, તમે અમારી સાચી માં અથવા તો સાચા મિત્ર, અમને તમે ભારે ચેતાવ્યા લ્યો. ऐसे बोले हरिजन बुद्धि वाना, संत को अति गुण लिए सुजाना. આવું બોલ્યા હરિભગત બધા બુદ્ધિશાળીઓ કે તમે અમારી હાથીમાં અમને તાણે ચેતાવ્યા, અમને બહુ સારો લાભ આપવાની વાત કરી. એમ સંતનો અતિશય આ ડાયા હરિભક્તોએ ગુણ લીધો. ગુણ લેત તે કહત હે સંતા. જે ગુણ લે ને એને સાધુ કેસ. પણ સાધુ કંઈક શિખામણની વાત કરે ને આપણે અવગુણ લઈ, સાધુ પછી ફરીવાર ન કે, ડરે કે આને કંઈક કહેશું મારો અવગુણ લેશે તો, આડું લેશે તો, પછી સાધુ ન કે. ઓર કો નહીં કહત બુદ્ધિવંતા. સાધુ બુદ્ધિશાળી હોય, જેને તેને ન વાત કરે. हरि की ऐसी रीति अति श्रद्धा से करे जो प्रीति, अंगीकार करे ते हिता, बिन श्रद्धा कबूल रहीता. સંતો અવગુણ લે એવાને વાત કરતા નથી, અને ભગવાન જેને શ્રદ્ધા અને પ્રેમ નથી એવાની સેવા સ્વીકારતા નથી. જે ભક્ત શ્રદ્ધાથી પ્રેમથી સેવા કરે એને જ સ્વીકારે. જો શ્રદ્ધા ન હોય તો તેનું મહારાજ કાંઈ પણ લેતા નહીં, ના જ પાડી દેતા. सेवा करे ताकि होत बड़ाई, सेवा करे ताकि होत बड़ाई, सेवा करे ताकि होत बड़ाई, सेवा करे ताकि होत बड़ाई. સેવા કરે છે ને એની જ મોટો બધે. બેઠી રહે સેવા કોકની કરેલી પોતે ભોગવે એની મોટો કાંઈ ન વધે. બધાને જમાડે એની મોટે બધે, જમે એની ન વધે, એનું પેટ વધે. સેવા કરે તાકી હોત બડાઈ, સેવા કરે તાકી હોત બડાઈ, હરિ કો કૌપિન આશા રહાઈ, હરિ કો કૌપિન આશા રહાઈ, અનંત બ્રહ્માંડ કે જન હે देता हो, अनंत ब्रह्मांड के जन है देता हो, अनंत ब्रह्मांड के जन है देता, अनंत ब्रह्मांड के जन है देता. साधु निरंतर ये ही देता, सेवा करे ताकि होत बड़ाई, सेवा करे ताकि होत बड़ाई. સેવા કરે એને મોટપ મળે, માન મળે, એને હાર મળે, એને હવે પ્રેમથી બોલાવે, એને હવે પૂછે. આપણે અંજેરની બૂમો પાડી, મને કોઈ પૂછતો નથી, મને કોઈ ગણતો નથી, કે માઈને સેવા કરવા બધા પૂછવા માંડે. કાંઈ જવાબદારી લેવી નથી, કોઈનું તાણે કાંઈ કામ કરીને બરાબર આપવું નથી ને મંડ્યો ધોખા કરવા મૂર્ખ. સેવા કરે એની બધાઈ વધે. હરિકો કૌકીને આચાર નહીં. આપણે ભગવાનની સેવા કરવી છે તો આપણા માટે કરવાની છે, ભગવાનને કઈ જરૂર છે, ભગવાનને કઈ ઈચ્છા છે એવું સમજશો નહીં. હરિકો કૌકીને આશા, ભગવાનને કોઈની કાંઈ જરૂર નથી, કાંઈ ઈચ્છા નથી. અનંત બ્રહ્માંડ કે જન હે દેતા, ઠાકુર નિરંતર યહી દેતા. અનંત કોટી બ્રહ્માંડના જે કોઈ બધા છે એને જે કઈ આપ્યું છે એને જ આપ્યું, અને બધાને ધન માલ મિલકત મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇન્દ્રિય દેહ મનુષ્ય અવતાર ભૂમિ બધું ભગવાન જ આપ્યું. આપણને જે કાંઈ મળેલું છે દેવોને ઈશ્વરોને બધાને તે ભગવાન પાસેથી મળેલું છે, ભગવાનનું દીધેલું છે. એને શું જરૂર હોય કહો મને, એને શું જરૂર હોય? આપણે જરૂર હોય તો એની સેવા કરો.
जिनने सेवा करी है जैसे, सेवा करी है तिनको देवत है हरि कैसे, भूलत नहीं हरि कबहू, भूलत नहीं हरि कबहू, अंतर्यामी कहावत कबहू, अंतर्यामी कहावत कबहू, अंतर्यामी कहावत कबहू, अंतर्यामी कहावत। जितने सेवा करी है जैसे, जितने सेवा करी है જે લોકોએ જેવી સેવા કરી હોય તિનકુ દેવતે હરી તે તેને ભગવાન તે પ્રમાણે આપી દે. આ ભગવાનનો નિયમ. કોઈ એવી ભૂલ ન કરતા કે આપણે મંદિરને અર્થે, સંતને અર્થે, સત્સંગને અર્થે કંઈક વાપરશું તો આપણું ખૂટી જશે, વપરાઈ જશે, આપણે શું કરીશું. આ ધંધામાં કોઈ ક્યારેય જાતી નથી, ક્યારેય. હારા મારો કરવા જેવો ધંધો સત્સંગની સેવા. આમાં તમે લાખ રૂપિયા વાપર્યા, કોઈ દી ડૂબવાના નહીં. એ ગમે તેથી 10 લાખ થઈને પાછા આવશે, પેલા મોડા આવે પણ પાય ન જાય. પાય ભગવાનને સંતોને અર્થે તમે વાપર્યું હોય ને, એક પાય ખોટી નહીં. શું કામ માણસ વાપરતા અંચકાય છે એ મને ખબર નથી, કેમ ડરે છે એ મને ખબર નથી, પણ ભગવાનને અર્થે વાપરેલું ભલા કોઈ દી બાતલ જાય, આપણને છૂટતું નથી. બીજું કઈ નથી, કાં તો જ્ઞાન નથી. આ છોકરાને અર્થે વાપરશો, કદાચ તમે ધંધામાં રોકાણ કરશો, સંભવ છે કાંઈ કમાણી ન આવે ને ખોટ જાય. કદાચ તમે સારી શોપમાં કે બેંકમાં પૈસા મૂકશો, એમાંય કદાચ સંભવ છે ઉઠી જાય બેંક. કોઈ માણસને તમે ઉછીને આપશો, વ્યાજે પૈસા આપશો, સંભવ છે પાછા ન પણ આવે. પણ ભગવાનને અર્થે જે તમે વાપરો છો એમાં કોઈ દી શંકા નથી કે પૈસા તમારે 10 ગણા થઈને પાછા નહીં આવે એમ. આ બેંક તો અજોડ બેંક છે. હિંમત રાખીને વાપરો, આમાં મૂકો. જો जिनके सेवा, जिनने सेवा करी है जैसे, जिनने सेवा करी है जैसे, तिनको देवत है हरि तैसे, तिनको देवत है हरि तैसे, ताकु भूलत नहीं हरि कबहू, ताकु भूलत नहीं हरि कबहू, अंतर्यामी कहावत सबहू. वो सबके अंतर्यामी है, किसी का कभी नहीं भूलता है. कोई को द्रोह करत है जो, कोई को द्रोह करत है जो, सामे से तितनो गलत है सो, सामे से तितनो गलत है सो, तेहि कर कोई को द्रोह न करना, हरिजन संत से विशेष डरना. હવે એમ કે છે કે તમે ભગવાનના સંતો ભક્તોની સેવા ન કરી શકો તો કઈ નહીં, પણ પ્લીઝ દ્રોહ ન કરતા. સારું એટલું નિયમ રાખો કે દ્રોહ નહીં કરીએ. ઘણા માણસ આ સત્સંગમાં સેવા એટલી બધી કરે અને દ્રોહ એટલો બધો કરે કે બધી સેવા ઉપર પાણી ફેરવે. મગજના આ કરા ને આડોળ ને અહંકારી માણસોની પાછી આ ભારી ઉપાધિ. ઘણા માણસો એવા છે સેવાય ન કરે દ્રોહય ન કરે. તમે તમારું જાણો, હું બેઠો છું, મારી થાળી ક્યાં શીખો ને ખાઈ લો ને વેતો થાવ. હવે આવા છીએ હું, આપણને ફાયદો થાય. અમુક જ માણસો એવા છે સેવા ખૂબ કરે અને દ્રોહ જરાય ન કરે. અવગુણ જરાય ન લે ને ગુણ ખૂબ લે. બસ આપણે એવા થવું છે. સેવા કરવામાં પાછું વાળીને જોવું નથી. અને દ્રોહ તો જરી કઈ ક્યારેય ભૂલમાંય કોઈનો કરવો નથી ને. હું કરવા કરવો?
ન જાવું એ માર્ગે કદાપી, વિચારે વિચારીને પગલા ભરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં તો હરું છું ભરું છું. લ્યો, નથી બીક કોઈની મને આ જગતમાં, કોઈની બીક નથી. છે ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. શું પૂછો છો મુજને? એકનો ડર કાફી છો. એના એકથી ડરે ને એને કોઈથી ડરવાનું ક્યારે આવતું જ નથી. પણ જે એનાથી ન ડરે ને એને ચારેય કોરથી નાના મોટા બધાની બીક લાગે છે. ઓલો ફરી જાય, ઓલો મને કંઈક કરી નાખશે. પણ જે ભગવાનથી બીવે છે ને એને પછી કોઈથી બીવાનું નથી રહેતું. અરે ભાઈ, જમપુરીથી નહીં, યમરાજથી નહીં, કાળથી પણ નહીં, તો માણસથી શું બીવાનું આવે? ભગવાનથી ડરે છે એ મરદ માણસ છે. અને જે ભગવાન સિવાયના બીજા બાતલથી ડરે છે ને એના જેવો કોઈ ખોશી નહીં. અને ભગવાનથી ડરે છે એના જેવો કોઈ મરદ નહીં. એ જ સાચો સુરવીરને સમજુ માણસ છે. માટે ક્યારેય કોઈનો દ્રોહ ન કરવો ભાઈ. સેવા ન કરો તો હાલશે. કેમ? જે કોઈનો દ્રોહ કરે તો તેનાથી તે તેટલો બળતો રહે છે. તમે જેનો દ્રોહ કરો ને એનું પાપ લાગે છે. પછી તમે છે ને એ દ્રોહને કારણે બળબીળ જ કરો. તમને સુખ ને શાંતિ થાય જ નહીં. કથામાં, કીર્તનમાં, ભજનમાં, સેવામાં ક્યાંય નહીં. નકરી અશાંતિના ઉદ્વેગ જ રહે. માટે દ્રોહને માર્ગે જવું નહીં. દ્રોહ કરે એને ભૂંડા સપના આવે. દ્રોહ કરે એને ધર્મ પડે નહીં. દ્રોહ કરે એને ભક્તિ થાય નહીં. દ્રોહ કરે એનું બળ બધું જતું રહે. દ્રોહ કરે એ દિવસે દિવસે સત્સંગમાંથી પાછો પડતો જાય. એની આબરૂ જાય. એ માણસ હાવ ફૂંકાઈ ગયેલા ફૂલ જેવો થઈ જાય. માટે દ્રોહ ન કરવો. તેમાં પણ કોઈનો દ્રોહ ન કરવો. એમાં પણ હરિભક્તોના અને સંતોના દ્રોહથી તો વિશેષ ડરતા રહેવું. હરિજન સંત સે વિશેષ ડરના, હરિજન સંત સે વિશેષ ડરના. ઘણા હરિભક્તો અંદર અંદર હગા થાય, વેવાય થાય, ધંધામાં પાર્ટનર થાય, આ બધું થાય ને પછી એવા બાધે, પછી ભૂલી જાય એ હરિભગત છે. જોયો હવે હરિભગત છે નામ કરે, તારી કરતા કુસંગી હારા એમ કહીને બાધે. ઓળખું જ બધાને તમે કેવા છો, હું સત્સંગમાં કરો છો, ભાયા તમને બધાને એમ માંડે કરવા. રવા દે ને બાપા, રવા દે. તારું જરાક ધાર્યું નથી એટલે અહમનો કીડો બરાબર હળવેલો છે. હેઠો બે. જેમ ગંગાનું પાણી ને બીજા પાણી ફેર કે નહીં, એમ હરિભક્તોમાં બીજામાં ફેર છે. સમજાણું? ગંગાના પાણીને બહુ ગેસ ઉપર ઊંડું કરી પછી નાઈ બળી ન બળી, એમાં ગંગાના પાણીનો વાસ છે. ગંગા દાદી ઊંડું કરી માથે નાખી ગંગા શું કરે? એમ સંતને હરિભગતને ગરમ કર્યા હોય પછી દાદી તો હખણા કરવું જોઈએ. એમાં ગંગાનો કાંઈ વાંક નહીં. આપણે તો હાસ્ય કરીને હેરાન થાય પછી જોયો ગંગા રવા દે. और जन है हरि के अंगा. આ બધા ભગવાનના અંગ છે. સંત હરિજન કંઠ નેત્ર અભંગા. બીજા બધા ભગવાનના હાથ પગ એવા અંગ છે. અને સંતો હરિભક્તો છે ને એ કેવા છે? કંઠ અને નેત્ર જેવા. લે આ વાત, કંઠ અને નેત્ર જેવા. આય તરવાર વાગે મરી, આય વાગે કંઠ છે ને તરત શ્વાસ તૂટી જાય, માણા મરી જાય. કંઠને હાથવો આય કઈક વાગે તો વાંધો ન, આંખમાં વાગે તો કેવી પીડા છે. એમ સંતો હરિભક્તો તો ભગવાનની આંખો અને કંઠ જેવા. માટે ઝાલવું, ન્યાર અથોડો ન મારવો. બીજે વાંધો નહીં, બહુ જોર આવી જાય ને કોકને મારી ગયો તો હાલે. और जन है हरि के अंगा, और जन है हरि के अंगा.
संत हरिजन कंठ नेत्र अभंगा निश्चय कंठ नेत्र अभंगा तापोद्रोह सहना करही तापोद्रोह सहना करही जय विजय सम सुख परही जय विजय सम सुख परही जय विजय सम दुख परही जय विजय सम दुख परही સાંભળજો તાકો દ્રોહ સહન ન કરહી. જો ભગવાનના ભક્તો અને સંતો ભગવાનના નેત્ર અને કંઠ સમાન છે, એટલે ભગવાન સંતો અને હરિભક્તોના દ્રોહને સહન કરી શકતા નથી. ભગવાન સંતો અને હરિભક્તોના દ્રોહને સહન કરી નથી શકતા, અકળાઈ જાય. જય વિજયે સનકાદિકોનું અપમાન કર્યું, હાંસી કરી, એટલે સનકાદિકે શાપ દીધો કે તમે આવા અવિવેકી માણસો ભગવાનના દ્વારપાળ તરીકે હાલો જ નહીં, જાઓ મૃત્યુલોકમાં પડો, 7 જન્મ આવશે તમારે. બેકારો થયો એટલે ભગવાન જાગીને આવી ગયા. હા 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 સંતો હા એમ કરીને ભગવાને હાથ જોડ્યા, સનકાદિકો પગમાં પડ્યા. પછી ભગવાન એવું બોલ્યા કે આ બેન તમે શાપ દીધો ને બહુ સારું કર્યું, રાજી થયા. મારા સંતોનો દ્રોહ કરે ને તો મારા હાથ નહીં કાપી નાખો, મારી આંખે જો મારા સંતો ઉપર ક્રૂર થાય તો આંખ ફોડ નાખું. અને મારો હગોવાલો હોય પણ જો સંતને પીડે ને તો મારે એની હારે વેર થઈ જાય. મહારાજના આ શબ્દો છે. સનકાદિકો તમે સારું કર્યું શાપ દીધો. ભગવાન કે મને ગમ્યું. આનો અર્થ એ થાય કે ભગવાનને એ સહન થતું નથી. સનકાદિકના દ્રોહથી જય વિજયને જેવું દુઃખ આવ્યું તેવું દુઃખ આવી શકે છે. પછી પેલા પગમાં પડ્યા કે 7 જન્મ નહીં કંઈક ઓછા કરો, કે વેર ભાવે ભક્તિ કરો 3 જન્મમાં પૂરું. પછી હિરણ્યકશિપુને હિરણાક્ષ થયા, રાવણને કુંભકર્ણ અને પછી દંતવક્રને શિશુપાલ. 3 જન્મ એને લીધા. 3 વખતે ભગવાનને આવવું પડ્યું તો એ મર્યા. આવું બધું થયું, જરાકમાં થયું. લો બોલો, માટે આ અગ્નિમાં હાથ ઘલાય જ નહીં. પાણી ગમે એટલું ચડી જતું હોય તો પણ દબાવીને હેઠું પાડવું મુશ્કેલી કરે. અને સંતોનો દ્રોહ કરવાથી દુઃખ આવે એવું નહીં. કોઈ હરિભગત હોય ગરીબ ભાઈ ભાઈ હાથ જોડતા શીખવું, એમાં આપણને શાંતિ રહેશે. દ્રોહ કરે દુઃખી થયા હોય એવી કથા તો પારાવાર છે. દાખલા ઉપર દાખલા, દાખલા ઉપર દાખલા. સવારથી સાંજ સુધી હું દઉં ને તો એ ખૂટે નહીં, એટલા છે. આપણે એમાં ઉતરવું નથી, આમાં આવ્યું એટલું વાંચી જવું છે. ભગવાનના ભક્તના દ્રોહથી શ્રીદામાં શંખચૂડ રાક્ષસ થયો અને રાધાજી આહિર પત્ની થઈ. કઈ નહોતું. આ બેને હામ હામે અમથી અથડામણ થઈ ગઈ. સમજાણું? ભગવાનના ભક્તો છે ને એ બેયમાં એવો પાવર હોય જ, માટે અથડાવું સારું નહીં. જો જે છેડામાં કરંટ ન હોય એ છેડા તમે અડાડો કાંઈ વાંધો નહીં, પણ કરંટ વાળા છેડાને હામ હામે અડાડે. આપણે બધા કરંટ વાળા છીએ, એકાબીજે મહેરબાની કરીને ભટકાવવું નહીં, ભડાકાત થાય. સમજી જ રાખવું, હું હરિભગત છું ને એ હરિભગત છે, એમાંય કરંટ છે મહારાજનો, મારામાંય છે. જો અઠવાડાના હતા તાળા 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 તાળે બધું વાયરિંગ બળે આખા સત્સંગનું, પછી અંધારું થઈ જાય. શું થયું? કાંઈક શોર્ટ સર્કિટ થઈ, લાઇટ ગઈ, તે એનોય કરંટ જાય ને આપણોય કરંટ જાય, પછી બે દોડા કરંટ વિનાના થઈ જાય. કેમ? જે આપણે ભગવાનનું અણગમતું કર્યું એટલે આપણો પાવર બધો ભગવાન ખેંચી લે. ડીઓ પડી જ જાય એમ વાત છે. તે પેલી વિરજા હતી ને, એને ભગવાને બહુ હાચવી, બહુ પ્રેમ કર્યો, એને 7 દીકરા થયા. તે રાધાજીને મગજ ગયો કે તમે ન કરો એને જ પ્રેમ કરો છો, એ જ તમારી વાલી, હું તમારી વાલી નહીં. તે ભગવાન વારી ઘડે વિરજાને ઘરે વયા જાય, ન્યા રે. અને રાધા ખીજાણી તેની સખીઓને સાથે લઈને વિરજાને ઘરે કોપા કાળ થઈને ગયા. અને ભગવાનને ખબર પડી કે ઓલી ખીજાઈને આવે, વિરજાને કે મારી દીધા,
હવે નક્કી નહીં શું થાય, ભગવાન તો હંતી ગયા. અને આવીને આણે તો ભાટી બોલાવ્યો, ભગવાનને ગમે એમ જવા દીધું, વિરજાને ગમે એમ જવા દીધું. તે ભગવાનના પાર્ષદથી સહન ન થયું, સીધામાંથી ઈ ખીજાણો, ગમે એમ તું ભગવાનને બોલે રાધા થઈ ગઈ તો શું થઈ ગઈ. તે રાધાજીને મગજ ગયો, તેને શાપ દીધો તું રાક્ષસ થા. વીરજાને શાપ દીધો તું નદી થઈ જા. એના હાથે છોકરાને શાપ દીધો તમે હાથ સમુદ્ર થાવ. આ બધા અહીંથી ગોલોકમાંથી નડ કરો, એવો શાપ દીધો, ભોગા કાઢી નાખ્યા. પછી સીદામાનો મગજ ગયો કે તો તું ગોલોકમાં નહીં, મૃત્યુ લોકમાં મનુષ્ય થા જા. તે રાધા આહિરને ઘેરે જન્મી, કૃષ્ણ સિવાયનો બીજો આહિર ધણી થયો, એનાથી રાધાને છોકરા થયા, આ હાથ સમુદ્ર થયા, વિરજા નદી થઈ, બધા ગડબડ ગોટાળા આ ઝઘડામાં થયા. ભગવાન એને વધારે ચાહે છે, મને ઓછા ચાહે છે, આ ઈર્ષ્યામાંથી માનમાંથી ડોકો છે. આ બધું બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વિસ્તારથી છે. મારા ઘરની એક વાત નથી હો, વ્યાસજીએ જે લખ્યું છે ને એ હું તો કહું છું. કોઈને વળી એમ થાય જ્ઞાન સ્વામી આવી વાતો કેમ કરે છે. બ્રહ્મ વૈવર્ત પુરાણ વાંચજો, એમાં છે ભગવાને આધાર સ્વામી અહીંયા એનો દાખલો આપ્યો કે ભાઈ જો આવું બધું થયું, રાધાજી આહિર પત્ની થઈ, એવી એની ગતિ થઈ કે આ વાત મહારાજે મધ્યના 26મા વચનાવતમાં પણ કરી છે. મહારાજ આ વાત બહુ કરતા. અને ચિત્રકેતુ વૃતાસુર થયો, ચિત્રકેતુ રાજા સમજાય, એને દીકરો નથી થતો, એનામાં બહુ શક્તિ હતી. ચિત્ર દોરીને પાણી છાંટે એટલે સ્ત્રી બની જાય, એને પરણે પત્ની બનાવે, પછી એની હારે સંસાર કરે, દીકરો ન થાય પછી બીજી કરે, એમ 1 કરોડ સ્ત્રી કરી. દીકરો થયો ને મરી ગયો ને હર્ષશોક થયો ને પછી ઘર બાર છોડીને ત્યાગી થઈ ગયો ને ભજન કરે ને વિચરે ને એમાં ફરતો ફરતો કૈલાસ આવ્યો. ત્યાં કૈલાસમાં ભોળાનાથ શંકર પાર્વતીજીને ખોળામાં બેસાડીને આગળ સંતો બેઠેલા ને જ્ઞાન વાર્તા હાલે, એને આવીને આમ જોયું, મોટી મોટી જ્ઞાનની વાતો કરે ને બૈરીને તો ખોળામાં બેહાડ્યું. એમ મનમાં થયું આને વળી શું વળી આને આ સંકલ્પ પાર્વતી અંતર્યામી પણ જાણ્યો. ભોળાનાથ તો ગમ ખાઈ ગયા, પણ પાર્વતીથી સહન ન થયું કે મારા પતિને વિશે તું આવા હલકા ઘાટ કરે, આને ઓળખે આ કેવા છે, તું આને કામી માને હરામી, જા સાપ દઉં છું રાક્ષસ થા. તે મોટું રજવાડું છોડેલું, કરોડસીનો ત્યાગ કરેલો, મોટો સંત થયેલો, તે બધું પડ્યું રહ્યું ને વૃત્રાસુર નામે ભયંકર રાક્ષસ થયો. આવું બધું જરીક જરીકમાં થાય. બોલો, આપણને ખબર ન હોય, ઉપાધિ થઈ પડે, માટે આ તો બહુ જાળવવા જેવું છે. સંત હરિભક્ત છે ડરના, એમ કીધું ને એના ઉપર આ વાત છે. પેલો ઇન્દ્ર એને પેલી વૃત્રાસુરને મારવામાં બ્રહ્મત્યા વળગી, સમજ્યા, દધીચીનું હેડક્યું કર્યું, આને કાપ્યો ને ઉપાધિનો પાર નહીં ને પછી તો ભાઈ આને થઈ બ્રહ્મત્યા. ત્યાં કમળવનમાં જઈને બેઠો, સ્વર્ગ પડ્યું ખાલી. દેવોએ વિચાર્યું ગાદી ખાલી ન રખાય, આને લાયક માણસ કોણ થાય. પૃથ્વી પર નવશ રાજા તો બહુ સારો, એને સમજાવીને સ્વર્ગનો રાજા કર્યો. તે બધા રાજા થાય ને મોટા થાય ને એની પડખે મેં નહોતું કીધું કાલ બધી સોનેરી ટોળી હરામ ખોર બધી માખણ મારું આવી જ જાય, તે આવી ગઈ. એને કે સ્વર્ગ તમારું, સ્વર્ગનું સિંહાસન તમારું, આ બધી સંપત્તિ તમારી, તો ઇન્દ્રાણી તમારી કેમ નહીં? નવસ કે આ ચાલો, હું ઇન્દ્ર તો ઇન્દ્રાણી મારી જ થાય ને. આવું થયું. બોલો, તે જઈને ઇન્દ્રાણીને કે તું મને વર. ઇન્દ્રાણી કે પણ હું તો ઇન્દ્રને વરીશું, તમને કેમ વરું? તા કે હું ઇન્દ્ર નથી. હવે તો તમે ઇન્દ્ર હવે થયા, ગાજીએ બેઠા, એનો અર્થ એ નહીં કે એની પત્ની તમારી થઈ જાય. ક્યાં એમ ન થાય? કે ન થાય. તો કે નહીં વર તો હવે સત્તાધીશ માણા આમ કરી નાખીને તેમ કરી નાખીને તાળું ગયો. ઇન્દ્રાણી દાય સમજી ગઈ, એ કે માફ કરજો, હમણાં 1 વર્ષ મારા વ્રત હાલે છે, હું પછી તમને વરીશ. એમ કહીને પાછો વાળ્યો, વારુણી પીન ગયેલો. અને પછી ઇન્દ્રાણી બહુ રડી, બૃહસ્પતિના પગ પકડીને કે ગુરુ મરાઈ ગઈ હું તો. ઓલે દ્રોહ કર્યો શંકર પાર્વતીનો, રાક્ષસ થયો, એને મારવા મારા ધણીને બ્રહ્મત્યા લાગી. એ બિચારો બળે છે, કમળવનમાં બેઠો, હું અહીં એકલી ગાદી આને બેહાડ્યો ને હવે મને પકડવા કરે છે, મારો કઈક ઉદ્ધાર કરો. બૃહસ્પતિએ કીધું તું ફલાની દેવીનું વ્રત કરે. દેવીનું વ્રત કર્યું, દેવીએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું અને શીખવાડ્યું કે આ ફેર આવે ને તને કહેજો, અપૂર્વ વાહન ઉપર બેહીને આવો,
તો હું તમારે પણ શીખવાડ્યું દેવીએ. વરહ પૂરું થયું ને દારૂ બારૂ પીને આવ્યો ઇન્દ્રાણી ભવને. ઇન્દ્રાણી કે હવે વરીશ કે નહીં, ઇન્દ્રાણી કે વરુ ને તૈયાર જ છું, જાઓ વરઘોડો કાઢીને વરાજા થઈને અપૂર્વ વાહન ઉપર બેહીને આવો તો પરણી. અપૂર્વ વાહન એટલે શું કે આજ દિન સુધી કોઈએ ન કર્યું હોય એવું વાહન, એવો વરઘોડો કર્યો, એવી બગી કરો, કોઈએ ન કરી હોય એવી. આજે વિચારે છેડ્યો ખાલી એવી બગી ક્યાં કાઢવી. પછી વિચાર્યું કે આ જગતમાં કોઈ એવી રીતે પણવા નહીં ગયો હોય કે ઋષિ મુનિઓ એની બગી ખેહે, રથ ખેહે. સાધુ સંતો ભજન કરતા હતા, યજ્ઞ યાગાદી કરતા, એને ઉપાડ્યા, હાલો મારે પણવું છે ને તમે મારો વરઘોડો છે ને રથ ખેહો. સાધુ સંતો કે આ ક્યાં હારા પણ તું ને અમને તારું રહ ક્યાં હે કે નહીં, તો જ મને એ પણવાની છે. હું કઈક નવીન કરું તે જોઈને ખુશ થઈ જાય, વાહ આવું કોઈ કર્યું નથી, માટે હું તમારી. આ મૂર્ખ વળી બધા સાધુ લઈ આવ્યો અને રથે જોડ્યા અને એટલો બધો પણવામાં ઉતાવળો થયો તો કે જલ્દી ચાલો, જલ્દી ચાલો. એમાં અગસ્ત્ય મુનિ વૃદ્ધ અને તપસ્વી કહેતા હતા, હાલતા હતા, પણ આને હપ પોઈન્ટ ચડેલી ને તે ઠેબું માર્યું. સાર એટલે કે જલ્દી ચાલ, જલ્દી ચાલ. અગસ્ત્ય મુનિ નો ગયો, એ કે મૂર્ખ સર્પ કરે, જા સર્પ મોટો અજગર છે ધરતી ઉપર પડ. તે પણવા બળવાનું પડ્યો રહ્યો, રદબદ પડ્યો રહ્યો, ત્યાંથી ગલોટિયું ખાઈને ઊંધો હેઠો પડ્યો તો ધરતી ઉપર પડતા મોટો અજગર થયો. બોલો આવો ધંધો થયો. દ્રોહના ફળ છે, માટે ગમે એવી સત્તા મળે, મોટપ મળે, ધન મળે, માન મળે, પણ સંતો ભક્તોથી તો બહુ બીવું, બધું ઘડીકમાં સમાપ્ત થઈ જાય. આવું બધું છે. આવી સંત ભક્તોના દ્રોહની સ્થિતિ ઉભી થાય. ભક્ત દ્રોહીની ગતિ નારદ અને તુમ્રના જેવી થાય. અર્થાત ઈર્ષાએ કરીને નારદ 7 મન્વંતર સુધી હેરાન થયા. તુમ્રએ બહુ સારું ગાયું, વૈકુંઠમાં જઈને તે ભગવાને રાજી થઈને વસ્ત્ર અલંકાર બધું આપ્યું. તુમ્રુએ નારદને બતાવ્યું, જો ભગવાન મારી માથે રાજી થયા અને વસ્ત્ર અલંકાર. નારદને એમ છે તારી માથે રાજી થયા, મારી માથે રાજી ન, તારું નામ લઈને મારું આપણે થાય છે ને બધાને. હા, કે એને સ્ટેજમાં જ બોલાવે, એને હાર બોલાવે, એને વખાણ કર્યું તો હું સેવા નથી કરતો, મેં અહીં કરી હતી. મારું તો કોક જઈને કહો, મારું તો ઓલે સભાપતિ કાંઈક તો બોલે, મને તો આશીર્વાદ દેવડાવે. આ કોઈ કેમ જાણતા નથી. હું અહીં 4-5 દી આ બધું સ્ટેજ અમે કર્યું, આમ કર્યું, એવો હળવળિયો જાગે મારી કરતી હોખ નો રે કોઈ વાતનું, કથાનું, સત્સંગનું, દર્શનનું, સેવાનું. આનું શું કરવું? ભય અંતર્યામી ભગવાન જાણે છે તમારી સેવાને. શાંતિ રાખો, શાંતિ રાખો. ઉલલ કરોમાં શું સમજાવવું હવે બોલો? નારદજીને શાંતિ જ ન રહી કે મને કેમ નહીં. પછી જઈને એને ગાયું ભગવાન આગળ. ભગવાન કે તમને તુમ્રુજી આવડતું ને? અને મગજ ગયો, મને તુમ્રુજી આવડતું ને, યુદ્ધથી સારું શીખીને આવું. પછી શીખવાઈ ગયા, ખૂબ શીખ્યા, ફરીને ગાયું. ભગવાન કે એવું નથી આવડતું. કારણ કે ભગવાનને રાજી કરવા કરતા તુમરુનું હલકું દેખાડવામાં આને ભાવ હતો. ઈર્ષ્યાથી ભાઈ સેવા સત્સંગ કરતા હોય એમાં ક્યાં જ ભગવાન રાજી થાય? તે 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખવા સારું હેરાન થયા, તોય ભગવાન રાજી ન થયા. પછી કંટાળ્યા, પછી લક્ષ્મીજી પાસે જઈને લડ્યા, મારી મત ભગવાન રાજી કેમ નથી થતા, હું શું કરું તો રાજી થાય? તો તુમરુ પાસે જઈને શીખો. હવે એની હારે તેને વાંધો હતો. પછી માન મૂકીને તુમરુ પાસે ગયા, મને શીખવાડો. તુમરુએ જરીક શીખવાડ્યું, પછી આવીને ગાયું, ત્યારે ભગવાન રાજી થયા. આમ માન, ઈર્ષ્યા અને દ્રોહ જીવને હેરાન કરી મૂકે છે. અને જીવ પાછા ઉપરથી એમ કહેતા હોય છે, મને કોઈ સમજતું નથી, હેઠો બે તું કોઈને સમજતો નથી. આવો પછી ઉપરથી મને ઘરમાં કોઈ સમજતું, હવે તું સમજવા માંડ બધા, મને કોઈ પ્રેમ આપતું કે તું આપવા માંડ બધાને, તને કોઈ ન દેતું હોય તો તું શરૂ કરી દે. બધાને મીઠે વેણે બોલાવવાનું, આદર આપવાનું, હવની સેવા કરવાનું શરૂ કર. વાવ તો ઉગે ને ત્યાં કોડા કોઈ દી કોઈને પ્રેમ આપ્યો નથી, કોઈ દી કોઈને મીઠે વેણે બોલાવ્યા નથી, તને કોણ બોલાવે? આ તો બધા વ્યવહાર હોય. વાવો એવું લણો. નારદજી બહુ હેરાન થયા ભાઈ. દુર્વાસા અમરીશના દ્રોહથી અતિ હેરાન થયા. બોલો, દુર્વાસા અમરીશની કથા તમે સાંભળી જશે. દક્ષ શિવના દ્રોહથી બોકડાનું મોઢું પામ્યા. એના જેવી આપણી પણ દશા થઈ શકે છે. આવી બધી કથાઓ અત્યંત પ્રસિદ્ધ છે. માટે દ્રોહ કરવો નહીં. વાત થોડીક લાંબી છે, સમય આંબી ગયો, માટે ભગવાનની પ્રાર્થના કરીએ અને કથા પૂરી કરીએ.
મારા સહજાનંદ પ્રાણ પ્યારા મારી આખલડી ના તારા તમે રાજે રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલના અતે ફાવી ગયો છું વાલા મને મળ્યો તમારો પ્યાર તમે રાજે રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલના जन्म घड़ा में वाला लीधा जन्म घड़ा में वाला भजवारी તમે આવાર તમે રાજે રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા કહે જ્ઞાન જીવન શ્વાસ તણા આધાર તમે હો તો હરિવર હું છું તમે હો તો હરિવર હું છું તમે આત્મા છો હરિ મારા તમે રાજે રહેજો સ્વામી મારી ભૂલો ના ભૂલનારા મારી ભૂલો ના ભૂલનારા સહજાનંદ સ્વામી મહારાજ સાંજે 5:30 બધા આવી જજો વહેલા માહિતીતાનંદ સ્વામીનું આખ્યાન આપણે થોડું વહેલું શરૂ કરીએ અને ટાઈમ આપીએ તો પૂરું થશે માટે મોડું કરશો નહીં પ્લીઝ તમારે કોઈને ઘરે રાંધવા બાંધવાનું છે નહીં અહીંયા જ જમવાનું છે તો જરાક વહેલા આવતા શીખો તમારે 2 દિવસ જ છે શું કામ રાજીપો ખોવો છો વહેલા આવો જય